નમસ્કાર. આજે આપણે ધોરણ 8ની વિજ્ઞાનમાં એકમ કસોટી લેવાયેલી તેનું સોલ્યુશન જોઈશું સંપૂર્ણ. તો પહેલા પ્રશ્નમાં તમને જોડકા જોડવાના આપ્યા છે. એમાં એ વિભાગમાં એક્સ રંગસૂત્ર શુક્રકોષમાં હોય, XX રંગસૂત્ર અંડકોષમાં હોય, XY રંગસૂત્ર છોકરામાં હોય છે અને X અથવા Y રંગસૂત્ર છોકરીમાં હોય છે. તો આટલું ધ્યાન રાખવાનું છે. હવે તમારે એક જ પ્રશ્ન લખવાનો હોય છે, કોઈ પણ એક, પરંતુ હું તમને બધા જ જોડકા જોડોનું સોલ્યુશન કરી આપું છું. તો બીજા ધ્વનિ અને વાદ્યયંત્રના જોડકામાં આવશે વીણા. તો તેમાં તણાયેલી દોરીના તાર દ્વારા અવાજ આવે છે. શરણાઈમાં હવાનો સ્તંભ, ઢોલકમાં ખેંચાયેલી ત્વચા, મંદિરમાં વપરાતો ઘંટ તો કે ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ. હવે સી વિભાગના જોડકા પણ જોડી લઈએ. તેમાં બળ અને તેના પરિણામો આપેલા છે. તો આંબા પરથી સફરજનનું પડવું તો ગુરુત્વાકર્ષણ બળ, ડોલ લચકવી તો કે સ્નાયુ બળ, હોકાયંત્રમાં સ્વાયપ પર લાગતું બળ ચુંબકીય બળ આવશે. ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી ચાલવી તો ઘર્ષણ બળ. હવે આગળ પ્રશ્ન 1 બ જોઈશું. તેમાં શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. તો શ્રાવ્ય ધ્વનિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ વચ્ચેની હોય છે, જે માનવ કાન દ્વારા સાંભળી શકાય છે. અને અશ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝ કરતાં ઓછો અથવા 20,000 હર્ટ્ઝ કરતાં વધુ હોય છે, જે માનવ કાન સાંભળી શકતું નથી. વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેનો તફાવત. વિદ્યુત સુવાહક જે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે, તાંબા, એલ્યુમિનિયમ, લોખંડ. અને વિદ્યુત મંદવાહક જે વિદ્યુત પ્રવાહ પસાર નથી કરી શકતું, રબર, પ્લાસ્ટિક અને કાચ. 3. સરકતું ઘર્ષણ બળ અને લોટણ બળ ઘર્ષણ બળ વચ્ચેનો તફાવત. તો સરકતું ઘર્ષણ બળ જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર સરકે ત્યારે થતું ઘર્ષણ બળ, અને લોટણ ઘર્ષણ બળ જ્યારે પદાર્થ ગોળાઈમાં ફરતો હોય ત્યારે થતું ઘર્ષણ બળ. હવે પ્રશ્ન 2 જોઈએ. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ ત્યાં પહેલા વિડીયોને લાઈક કરી દો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4. કિશોરાવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા શું કરવું જોઈએ? તો કે રોજ સ્નાન કરવું અને કપડાં સાફ પહેરવા, દાંત અને નખો સાફ કરવા, ખાવા પહેલાં અને પછી હાથ ધોવા અને સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવો. ગાજવીજથી સુરક્ષિત રહેવા માટે શું કરવું જોઈએ? મકાનની અંદર રહેવું, ધાતુઓથી દૂર રહેવું, વીજ ઉપકરણો બંધ રાખવા, ટેલિફોન કે મોબાઈલનો ઉપયોગ ન કરવો, વીજળી પડતી વખતે ઝાડની નીચે ન ઊભું રહેવું. પછી છે પ્રશ્ન 1 બ, માંગ્યા મુજબ કરો. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ. તો શ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે આવૃત્તિ સાંભળી શકાય છે. ઉદાહરણ માનવ અવાજ અને સંગીત. અશ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝથી ઓછી અથવા 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિ ધ્વનિને માનવ કાન સાંભળી શકતું નથી. ઉદાહરણ કૂતરાના વિસલનો અવાજ, ચમગાદડની ધ્વનિ તરંગો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. ભૂકંપ શાથી થાય છે? તો કે ભૂકંપ પૃથ્વીના આંતરિક સ્તરોની ગતિશીલતા અથવા ટેક્ટોનિક પ્લેટોની ખસકાટના કારણે થાય છે. પૃથ્વીની સપાટી નીચે ટેક્ટોનિક પ્લેટો સતત ખસી રહી હોય છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, અલગ થાય છે અથવા ઘસાય છે ત્યારે ભૂકંપ ઉત્પન્ન થાય છે. ભૂકંપનું કેન્દ્ર ભૂસ્તરની અંદર હોય છે અને તેનો પ્રભાવ પૃથ્વી સપાટી પર જોવા મળે છે. કેટલીકવાર જ્વાળામુખી વિસ્ફોટ અથવા માનવસર્જિત ક્રિયામાં પણ ભૂકંપનું કારણ બની શકે છે. ઘર્ષણ મિત્ર અને શત્રુ છે, સમજાવો. ઘર્ષણ એક તરફ મિત્ર અને બીજી તરફ શત્રુ છે. ઘર્ષણ મિત્ર છે. આપણું ચાલવું શક્ય બનાવે છે. વાહનોના ટાયર રસ્તા પર પકડ મેળવી શકે છે. પેન્સિલથી કાગળ પર લખી શકાય છે. ઘર્ષણ શત્રુ છે. આંતરિક ભાગો ઘસાઈ જાય છે, જેના કારણે તેને વારંવાર બદલવા પડે છે. ઘર્ષણ વધુ હોય ત્યારે વધુ ઇંધણની જરૂર પડે છે. તે ગરમી ઉત્પન્ન કરે છે, જે વીજ ઉપકરણો માટે નુકસાનકારક છે. મિત્રો, તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવો. મિત્રો, તમે ઘણા જ બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તો આપણને ખૂબ જ ફાયદો થશે. તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન 4, નીચેના કારણો લખો, ગમે તે 3. કિશોરાવસ્થામાં છોકરાનો અવાજ ભારે બને છે. તો કે કિશોરાવસ્થામાં છોકરાઓના શરીરમાં હોર્મોન્સ ફેરફાર થાય છે, જે અવાજ ઉત્પન્ન કરતી અવયવો પર અસર કરે છે. લેરિંક્સના કદમાં વૃદ્ધિ થવાના કારણે અવાજ વધુ ભારે અને વધુ પડતો ઊંડો બને છે.
ખભા પર લટકાવવા માટેના થેલીમાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે. પહોળી પટ્ટી હોવાના કારણે થેલો ખભા પર ઓછું દબાણ આપે છે. નાની પટ્ટી હોય તો દબાણ વધુ હોય અને ખભા પર ભાર વધારે લાગતો હોય. પહોળી પટ્ટી દબાણ વહેંચે છે, જેનાથી આરામદાયક અનુભવ થાય છે. લોખંડની ખીલીનો નીચેનો છેડો અણીદાર રાખવામાં આવે છે. અણીદાર છેડો હોવાથી દબાણ વધુ લાગે છે, જેનાથી ખીલી સરળતાથી લાકડામાં ઘૂસી જાય છે. જો છેડો અણીદાર ન હોય તો વધુ બળ લગાડવું પડે. ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે. પાણી એક સારો વિદ્યુત વાહક છે. ભીના હાથે વીજ સ્વિચને અડવાથી વીજ શોક લાગવાની શક્યતા વધુ રહે છે. દોડવીર ખીલીઓવાળા બૂટ પહેરે છે. ખીલીઓવાળા બૂટ જમીન પર સારી પકડ આપે છે. આ પકડ દોડતી વખતે સ્વચ્છંદ ગતિ અને સંતુલન માટે મદદરૂપ થાય છે. કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવામાં આવે છે. પાવડર ઘર્ષણ ઓછું કરે છે, જેથી કેરમના ગોટા સરળતાથી સરકે અને અનુભવ મસ્ત બને છે. રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષો ધૂળ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે. તે સાયકલ અને પગદંડીઓ માટે ઠંડક પૂરા પાડે છે અને પર્યાવરણને સુધાર કરે છે. ઊંચી ઇમારતો પર વિદ્યુત વાહક રાખવામાં આવે છે. વિદ્યુત વાહક વીજળી પડતી વખતે વીજ પ્રવાહ જમીન સુધી સુરક્ષિત રીતે પહોંચાડે, જેથી ઇમારતને લોકોનું રક્ષણ થાય. બાથરૂમમાં નળ, રસોડાના ગેસ બર્નર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમનું પ્લેટિંગ ધાતુના ઝાંખપ અને ખાડથી બચાવે છે. તે મજબૂત, ચમકદાર સપાટી પ્રદાન કરે છે. આપણે હવે રમકડાનું ટેલિફોન બનાવવાનું છે. તેમાં સામગ્રી જોશે: 2 પ્લાસ્ટિકના કપ, લાંબી દોરી. પ્રક્રિયા: બંને કપના તળિયે નાનું છિદ્ર કરો. એક દોરી કપના છિદ્રમાંથી પસાર કરીને અંદરથી ગાંઠ બાંધો. બીજા કપમાં પણ એ જ પ્રક્રિયા કરો. એક વ્યક્તિ એક કપના મોં પાસે રાખીને બીજી વ્યક્તિ બીજી કપથી સાંભળશે. બરાબર છે. તો આની કાર્યપદ્ધતિમાં શું છે? ધ્વનિ તરંગો દોરી દ્વારા એકથી બીજા કપમાં ટ્રાન્સફર થાય છે, જેના કારણે મૌખિક સંચાર શક્ય બને છે. સાદું વિદ્યુત મોટર પણ તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.